નમસ્કાર સાથીઓ, હું તમને એક રાજકોટની એક અજાયબી બતાવું છું. રાજકોટમાં કોર્પોરેશન શેના માટે હોય? કોર્પોરેશન લોકોની સુખાકારી માટેની યોજના બનાવવા માટે હોય. કે કોર્પોરેશન પાસે આવક શેની હોય? કે લોકોના ભરેલા ટેક્સ એના પૈસા જે હોય એની આવક હોય. કોર્પોરેશન પોતે ધંધાર્થી નથી કે ઉદ્યોગ નથી કે એની પાસે પોતાની કોઈ આવક હોય. હવે એને જે ખર્ચો કરવાનો છે, સારું છે, કામ કરે છે, સારું કામ કરતા હોય તો એનો વાંધો નથી, કરો. પણ જો હું તમને એક વસ્તુ બતાવું, આવા નવા તમારે ખર્ચા કરવા, લોકોની સુખાકારી માટે તમારી પાસે ટાઈમ ન હોય, તમને કયા શબ્દમાં મારે બિરદાવવા? આ તમે જો લાઇટ એન્ડ સાઉન્ડ શો કર્યો, જોવા માટે બહુ સારો છે, દેખાવ બહુ સારો છે. આ રેસકોર્સ રિંગ રોડ ફરતે આવો લાઇટ એન્ડ સાઉન્ડ શો કર્યો છે. આની અંદર કરોડોના બિલ પાસ કરાવશે. સિટીને સારું રાખવા માટે તમામ કોશિશો કરવી જોઈએ, જેવી કે ગટરની લાઈનો ક્યાંય હોય, પાણીની લાઈનો હોય, કે ફૂટપાથ હોય, રોડની સફાઈ સાફ સફાઈ હોય, કે ગાર્બેજ જે કચરો ભેગો કરીને નાખવાનો હોય એ હોય, ઇત્યાદિ કામ હોય કોર્પોરેશનને. કે કોર્પોરેશને જે સુવિધાઓ સામાન્ય લોકો સુધી પહોંચાડવાની હોય એની જગ્યાએ કોર્પોરેશન તાઇફામાં લઈ ગયું છે. કરોડોના બિલ પાસ થાય. હું એમ કહું છું, જો યોગ્ય બિલ પાસ થાય તોય વાંધો નથી. યોગ્ય બિલ પાસ નથી થતા, કરોડોના ખર્ચા કરે છે. 1 રૂપિયાની જરૂર હોય 10 રૂપિયા ખર્ચી નાખે છે. તો હું એમ માનું છું કે આવા લાઇટ એન્ડ સાઉન્ડ શો કરી અને શું સાબિત કરવા માંગે છે? કે આનાથી જ વિકાસને આમ પરપોટો દેખાડે છે કે વિકાસ આ છે, વિકાસ આ છે. ખરેખર છેવાડાના માનવી વિકાસને તરસે છે. પાણી, જલ છે નલ સુવિધામાં કૌભાંડ તમે જુઓ, મનરેગામાં કૌભાંડ તમે જુઓ, મોટા મોટા આ પુલ બનાવે છે કોર્પોરેશન, એમાં કૌભાંડ જોવો તમે. તો ક્યાં જરૂર છે આવી? સામાન્ય લોકો સુધી તમારી યોજના પહોંચે છે એ જોવાનું પણ તમારી પાસે ટાઈમ નથી. તો આજે અમે તમને બતાવી છીએ લાઇટ એન્ડ સાઉન્ડ શો. આ લોકોએ આ સાઉન્ડ શો આમ તો વહેલો થોડોક કરી નાખ્યો છે, આ દિવાળી સુધી રહેવાનો છે. આ લોકોએ દિવાળી ઉપર કર્યું હતું, પણ અત્યારે ઓલા નેતાજી આવ્યા હતા એના સ્વાગતમાં ભેળવી દીધું, જેથી કરીને એ પાર્ટીને ખર્ચો ન થાય, કોર્પોરેશનને ખર્ચો થાય. આ ખર્ચો કોર્પોરેશન કરે છે, પણ પાર્ટીનો જે હમણાં કાર્યક્રમ હતો, પ્રદેશ પ્રમુખ આવ્યા એની હારે ભેળવી દીધું, એને અહીંયા રાખ્યું અને કોર્પોરેશને અહીં લાઇટ એન્ડ સાઉન્ડ શો કર્યો, જેથી કરીને પાર્ટીને ખર્ચો ન થાય. પાર્ટી મૂળ દુબળી છે ને, એટલે ખર્ચો ન થાય. એના માટે કોર્પોરેશન બિલ ભરશે, કોર્પોરેશન ગ્રાન્ટ પાસ કરશે. તો મારું રાજકોટની જનતાને કહેવાનું થાય છે કે ભાઈ, તમારા ટેક્સના પૈસા આવી રીતે વેડફાય છે. હવે તમને પોસાતું હોય તો તમ તારે છૂટો આંકો. હમણાં કોર્પોરેશન ઇલેક્શન આવે 2 મહિના પછી, તમ તારે મજા કરો. કારણ કે આમાં કોના બાપની દિવાળી? તમને જ પોસાતું હોય, જેનું છે એને પોસાતું હોય તો અમે કેટલીક રાઈડ ઉપાડી ભાઈ. અમારી ફરજ છે, જે અમને દેખાય છે અમે તમને કહી છીએ. બાકી તમારી ઉપર, તમારે જે કરવું હોય. નમસ્કાર.